વેલફેર એસોસિએશન 22 અને 23 માર્ચ 2025ના રોજ મેગા ઇવેન્ટ કેરળ ફેસ્ટિવલ 2025 સાથે 30 ગૌરવશાળી વર્ષની ઉજવણી કરવામાં આવશે. બરોડા નાયર વેલફેર એસોસિએશન BNW એક સામાજિક અને સખાવતી સંસ્થા છે જે બરોડા અને તેની આસપાસ વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરે છે. રક્તદાન શિબિરો, ચેરિટેબલ સેવાઓ, આયુર્વેદિક તબીબી શિબિરો વગેરે જેવી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે જે બરોડાના લોકો માટે ખૂબ ફાયદાકારક છે. પૂર અને અન્ય કુદરતી આફતો દરમિયાન વિવિધ રાહત પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. વર્ષ 1994માં સ્થપાયેલ BNWએ વડોદરામાં વિવિધ સામાજિક અને સખાવતી પહેલોમાં યોગદાન આપવાની સાથે નાયર સમુદાયના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે સક્રિયપણે કાર્યરત છે. બરોડા નાયર વેલફેર એસોસિએશન BNWએ તેની 30મી વર્ષગાંઠની ઉજવણી 22 અને 23 માર્ચ 2025ના રોજ વડોદરાની ઉર્મી સ્કૂલ ખાતે ભવ્ય કેરળ ફેસ્ટિવલ 2025 સાથે કરવા માટે તૈયાર છે. આ સીમાચિહ્ન રૂપરેખા કાર્યક્રમ સભ્યો, શુભેચ્છકો અને વિશાળ સમુદાયને 3 દાયકાની સેવા, સાંસ્કૃતિક સંરક્ષણ અને સમુદાય કલ્યાણની ઉજવણી માટે એકસાથે લાવશે. 2 દિવસીય ઉજવણીમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પરંપરાગત પ્રદર્શનો અને સંગઠનની સિદ્ધિઓ અને ભાવિ ધ્યેયોને પ્રકાશિત કરતા ઇન્ટરેક્ટિવ સત્રો રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમના ખાસ આકર્ષણમાં કેરળ ભોજન પીરસતો ગ્રાન્ડ ફૂડ ફેસ્ટિવલ, કેરળના પરંપરાગત નૃત્ય સ્વરૂપ મેગા તિરુતારો, વાયનાડ શ્રીમતી શાંતિપ્રિયા દ્વારા રજૂ કરાયેલ બાઉલ ગીત અને કુમારી ગંગા શશિધરન દ્વારા મંત્રમુગ્ધ કરનાર વાયોલિન ફ્યુઝનનો સમાવેશ થાય છે, જે દેશના સૌથી નાના વાયોલિન પ્રતિભાશાળી છે અને અત્યાર સુધીમાં 200થી વધુ સ્ટેજ પરફોર્મ કરી ચૂક્યા છે. ફૂડ કોર્ટમાં કેરળના વિવિધ કલા સ્વરૂપો જેમ કે કથકલી, થેયમ, કલારીપેદુ અને એરુથકાલીનું પ્રાસ્તાવિક પ્રદર્શન કરવામાં આવશે, જેથી કેરળનો માહોલ ઊભો થાય. અમે 30 વર્ષ પહેલાં સંગઠનની રચના કરનારા સ્થાપક સભ્યોનું પણ સન્માન કરીશું. વિવિધ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, મહાનુભાવો અને સમુદાયના નેતાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે, જે કાર્યક્રમની પ્રતિષ્ઠામાં વધારો કરશે. બરોડા નાયર વેલફેર એસોસિએશન એ ચેરિટેબલ અને રિલિજિયસ ઓર્ગેનાઇઝેશન છે. એમાં બરોડાના 1000 ફેમિલી મેમ્બર્સ એમાં છે. અમારા 30 વર્ષની ઉજવણી કાલે અને પરમ દિવસે આ ઉર્મી સ્કૂલના આંગણે થવાના છે. કાલનો જે કંઈ પ્રોગ્રામ છે બધા અમારા વડોદરાના મેમ્બર્સના લેડીઝ તરફથી છે. આમાં જ્યારે શૈલેષભાઈ કીધું પ્રમાણે 120 લેડીઝ સાથે કેરલાનું ગરબા કહેવાય, એટલે એ એક ટિપિકલ ડાન્સ ફોર્મ છે. એ ડાન્સ ફોર્મ તિરવાદરા કરીને જે કરશે, પ્લસ ડાન્સ પ્રોગ્રામ, સોંગ્સ પ્રોગ્રામ બધું છે કાલે. પરમ દિવસે જો મેઇન પ્રોગ્રામ છે એ ગંગા શશિધરન કરીને, એ છોકરી 10 વર્ષની છોકરી છે અને 200 ઉપર પ્રોગ્રામ કરેલું છે. આપણે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અને આપણે ગર્વ છે કે આપણે વડોદરામાં એ પ્રોગ્રામ મેળવી શકાય. એ જો બહુ બિઝી હોય છે, 3 મહિના પહેલાં એને બુકિંગ કરવું પડે છે, પણ એ પ્રોગ્રામ એટલો બધો સરસ પ્રોગ્રામ છે કે આપણે ચાન્સ મળ્યો છે વડોદરાના આ સંસ્કારી નગરીમાં એનો પ્રોગ્રામ કરી શકાય, લાવી શકાય. એટલે અમે ઈચ્છા છે તમે બધા તમારા માધ્યમથી બધા આવજો. પ્રોગ્રામ જોવા રિયલી સારો પ્રોગ્રામ છે. અને અમારા BNW વેરિયસ એક્ટિવિટી કરીએ છીએ, એજ્યુકેશન ફેસિલિટી કરીએ છીએ, બર્થ કરીએ છીએ, મેડિકલ હેલ્પ કરીએ છીએ. અમે દર મહિના ફર્સ્ટ રવિવારે આપણા ફતેગંજમાં ગરીબી ચોપડી છે તેમાં ખાવા આપીએ છીએ. એટલે બહુ એક્ટિવિટી અમે કરીએ છીએ, મેડિકલ હેલ્પ બધું કરીએ છીએ. અને આ અમારા 30 વર્ષનું ઉજવણી કાલે પહેલા દિવસ થવાના છે. आज का जो प्रेस कॉन्फ्रेंस रखा गया उसके बाद हाँ, बरोड़ा नायर वेलफेयर एसोसिएशन ने 30 साल पूरा किया है 2024 में. ये 30 साल का हमारा उज्जवनी है. एक्चुअली हम लोग ये 2020 में करने वाले थे, बट कोविड के कारण हम नहीं कर सके, तो इसके लिए हमने 30 साल का उज्जवनी ये बार किया है. ये थे केरला फेस्टिवल, जिसमें केरला का फूड, केरला का आर्ट फॉर्म्स जैसा कथकली, तेयम, कलरीपयट्टू, ये सब का प्रदर्शन आगे ग्राउंड में होगा. और उसके साथ साथ केरला का अलग अलग रीत का फूड भी का स्टॉल्स भी होगा. एंड 3 मेजर प्रोग्राम्स है. एक है मेजर तिरुवादिरा जो हमारा लोकल 120 लेडीज़ परफॉर्म करने वाला है. बाउल सॉन्ग जो बंगाल का कला है, जो अभी वायनाड में आया है, और वो एक आदिवासी लेडी है शांति प्रिया. और गंगा शशिधरन बोल के 10 साल की लड़की का एक वायलिन फ्यूजन. Subscribe now
and press the bell icon. Never miss an update.